જય શ્રી હનુમાનજી મહારાજ। આજે આપણે આવી ગયા છીએ ઓશમ તળેટીની અંદર કે જ્યાં ધોરાજી રોડ ઉપર સંત શ્રી મુરલીદાસની જગ્યા આવેલી છે। આપણે અત્યારે એ જગ્યાની મુલાકાત લેવા માટે અને દર્શન કરવા માટે આવ્યા છીએ। આજે છે તારીખ 6/3/2025, એટલે કે પૂજ્ય બાપુ છે એમનો આજે નિર્વાણ દિવસ છે। 2019ની અંદર બાપુ સ્વર્ગવાસ થયા હતા અને એમની આજે પુણ્યતિથિ છે। એ પુણ્યતિથિ નિમિત્તે એમના જે સેવકો છે એમને અહીંયા બટુક ભજન રાખેલું છે અને ગામના તમામ બાળકોને અત્યારે અહીંયા ભોજન કરવામાં આવી રહ્યું છે। આ છે પૂજ્ય બાપુની મઢુલી। મઢુલીમાં પ્રવેશ કરતાની સાથે જ એક પોઝિટિવ ઉર્જા આપને મહેસૂસ થાય છે, કારણ કે બાપુની કેટલા વર્ષોની ભક્તિ અહીંયા સમાયેલી છે। જય ભોળાનાથ, જય શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજ। જે કુટીરની અંદર બાપુએ ભક્તિ કરેલી છે એ કુટીર અત્યારે તો નવી બની ગઈ છે। પહેલાં તો અહીંયા કાચું મકાન હતું અને એમાં ઘણા બધા વર્ષો સુધી બાપુએ અહીંયા તપ કરેલું છે અને એ મઢુલીના આપણે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ। જય શ્રી મુરલીદાસ, ગુરુ શ્રી 108 ઓમકારદાસજી, લક્ષ્મણ ટેકરી, જુનાગઢ। જે ગાદી ઉપર બાપુ બિરાજમાન રહેતા એ ગાદીના આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ। જય શ્રી મુરલીદાસ। બાપુના જે સેવકો છે એ અહીંયા અત્યારે બટુક ભોજન કરવા માટે અહીંયા આવ્યા છે અને ખૂબ સારા ભોજનની વ્યવસ્થા બાળકો માટે કરવામાં આવી છે। અમારે પાટણના કંદોઈ છે અતુલભાઈ, એમના દ્વારા આ બધી રસોઈ બનાવવામાં આવી છે અને મેનુ પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ। બાળકોને પ્રિય એવા ચણા, બુંદી, ગાંઠિયા, સંભારો વગેરે ભોજન અહીંયા બાળકોને પ્રસાદ તરીકે આપવાનું છે। એમના સહાયક પંકજભાઈ, તેઓ અત્યારે થોડુંક કામ છે એટલે ગામમાં ગયા છે અને અહીંયા બીજા પણ સેવકો છે, અમારે ઉત્તમભાઈ પેથાણી કે જેઓ પણ અહીંયા સેવા આપી રહ્યા છે। શ્રી ચંદુભાઈ મોરડિયા કે જેઓ જીબીમાં નોકરી કરે છે અને તેઓ પણ અહીંયા સેવા આપવા માટે આવ્યા છે। આવું ચાલો આવો તા ના ના વજન લાગે તો ના ના ભગવાન આજે પૂજ્ય બાપુની જે છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે બટુક ભોજનનો કાર્યક્રમ જે અહીંયા રાખવામાં આવેલો હતો અને ગામના તમામ બાળકોને જે ભોજન પ્રસાદ આપેલું છે એ બદલ એમના જે સેવકો છે બાપુના એ અત્યારે આપણી સાથે અહીંયા જોડાયેલા છે કે જેઓએ ખૂબ ઉત્સાહપૂર્વક અહીંયા બટુક ભોજન રાખેલું છે અને બાપુની પુણ્ય આત્માને યાદ કરી અને સરસ મજાનું ભોજન પ્રસાદ બાળકો માટે રાખેલું છે। તો એ સત્કાર્યની અંદર જે સહભાગી થયા છે એમના સેવકો એ આપણી સાથે અત્યારે જોડાયેલા છે। પ્રથમ શ્રી મિતેશભાઈ ભારાઈ કે જેઓ પાટણ ગામના વતની છે અને આ જગ્યા સાથે સંકળાયેલા છે
આપણે એમની પાસેથી બાપુ વિશેની માહિતી મેળવીએ. મિતેશભાઈ, આજે બાપુની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તમે જે બટુક ભોજન રાખેલું છે એનો ઉત્સાહ કેવો છે? ના, બરાબર છે. આમાં જે બાળકો, નાના બાળકોને અહીંયા આપણે પ્રસાદી દીધેલી છે અને બાપુની જે આ 52 વર્ષની જે તપસ્યા હતી, આ જગ્યાનું બહુ વધારે મહત્ત્વ હતું. બાપુએ આવ્યા પછી આ જગ્યાનું થોડુંક મહત્ત્વ વધારે વધ્યું છે અને આ છઠ્ઠી પુણ્યતિથિ હતી એની, અને છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે આપણે જે બટુક ભોજનનું જે આયોજન કરાવ્યું છે અને ગામના બાળકોને બધાને અહીંયા બટુક ભોજનનું કરાવેલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ચંદુભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે કે જેઓ પણ આ જગ્યા સાથે સંકળાયેલા છે અને આપને સીતારામ કહી રહ્યા છે. અમારે અપુભાઈ છે, એવો પણ અહીંયા ખૂબ સેવા આપી રહ્યા છે. અને ગિરીશભાઈ કણસાકરા કે જેઓ રાજકોટથી સ્પેશિયલી આજે બાપુની પુણ્યતિથિ નિમિત્તે પધારેલા છે અને આ બટુક ભોજનના કાર્યક્રમની અંદર તેઓ ખૂબ સહભાગી થયા છે. અને અત્યારે શ્રી હનુમાનજી બાપાનું જે મંદિર અહીંયા આવેલું છે એમના સુંદરકાંડના પાઠ પણ કરવામાં આવશે અને રાત્રે ભોજન પ્રસાદ પણ લેવામાં આવશે. અહીંયા જે મંદિર આવેલું છે કે જ્યાં બાપુએ ખૂબ તપ કરેલું છે એ મંદિરના આપણે પણ દર્શન કરી લઈએ. જય શ્રી સંકટ મોચન હનુમાનજી મહારાજ. જય શ્રી હનુમાનજી મહારાજ. તો આ છે બાપુની કુટીર. પાટણો ગામથી એકદમ નજીક ઓશમ તળેટીની અંદર આ જગ્યા આવેલી છે. મિત્રો, જ્યારે પણ આપ પાટણો પધારો ત્યારે ધોરાજીથી પાટણો આવતા રસ્તામાં સૌપ્રથમ આ કુટીર આવે છે, તો અચૂક આ કુટીરના દર્શન કરી અને ધન્યતા અનુભવશો. સીતારામ. 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 જો ભોજન પ્રસાદ લઈને બધા બાળકો અત્યારે હરખભેર પાછા સ્કૂલ તરફ જઈ રહ્યા છે. સીતારામ. સીતારામ.